નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। થાનગઢ તેરનાળાની બાજુમાં જાહેરમાં કચરો નાખી અને સળગાવવામાં આવતા રોષ થાનગઢ પાલિકા દ્વારા કચરો એકત્ર કરી શહેરના તેરનાળા પાસે સળગાવવામાં આવે છે, જેના કારણે લોકોને ધુમાડાની સમસ્યા છે। આ ઉપરાંત કચરો સળગાવવાથી પાસે રહેલા પીજીવીસીએલ થાંભલાને નુકસાન થતું હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ વધી ગઈ છે। થાનગઢ નગરપાલિકા દ્વારા અનેક વિસ્તારમાંથી કચરો ઉપાડીને ગમે ત્યાં જલાવવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। ત્યારે હાલ નગરપાલિકા ટ્રેક્ટર કચરો ભરીને તેરનાળાની બાજુમાં અવારનવાર ખાલી કરે છે, જે સળગાવવામાં આવતા ઉપરથી નીકળતી થાનગઢ વીજની લાઇન આગના હિસાબે વારંવાર ટ્રિપિંગમાં આવી રહ્યો છે। આના કારણે 200થી વધારે સિરેમિક કારખાનાઓ અને 5000થી વધારે દેશોના મકાનની લાઇટો અવારનવાર જતી રહે છે। થાનગઢ પીજીવીસીએલ અધિકારી દ્વારા થાનગઢ નગરપાલિકાને લેખિતમાં નોટિસ પણ આપેલી છે, પણ થાનગઢ નગરપાલિકાના સફાઈ કામદારો જાહેરમાં કચરો નાખીને ગંદકી ફેલાવવાનું કામ કરી રહ્યા છે। ત્યારે થાનગઢના તમામ પ્રજાજનો દ્વારા સાથે શ્વાસનો રોગ થવાનું જોખમ ઊભું થઈ રહ્યું છે। જ્યાં કચરો ઠાલવવામાં આવી રહ્યો છે તેની બાજુમાં જ CHC હોસ્પિટલ, સરસ્વતી વિદ્યાલય કોલેજ આવેલી છે। થાનગઢ પીજીવીસીએલના નાયબ એન્જિનિયર મિસ્ત્રીભાઈએ પાલિકાના સફાઈ કર્મચારી અમારી લાઇટની લાઇન નીચે કચરો ઠલવીને સળગાવવાનું કામ કરતા દર 4 થી 5 મહિને 4-5 લાખ રૂપિયાની નુકસાની આવે છે। અનેક વખત રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી તેમ જણાવ્યું હતું।